ગુજરાત દિન દુની રાત ચોગુની પ્રગતિ કરી રહ્યું છે એવા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર પ્રતિમાબેન જૈન, ગુજરાતના સહકાર મંત્રી શ્રીમાન જગદીશભાઈ પંચાલ, મારા સાથી સંસદ સભ્ય જેમના ક્ષેત્રમાં આજ અનેક યોજનાઓનું લોકાર્પણ થયું, શ્રી હસમુખભાઈ પટેલ, પશ્ચિમના સંસદ સભ્ય શ્રી દિનેશભાઈ મકવાણા, રાજ્યસભાના સંસદ સભ્ય શ્રીમાન નરહરિભાઈ અમીન, ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ, શ્રી જીતેન્દ્રભાઈ પટેલ, હર્ષદભાઈ પટેલ, ખાદી ગ્રામ વિકાસ બોર્ડના અધ્યક્ષ શ્રી મનોજ કુમારજી, ડેપ્યુટી મેયર શ્રી જતીન પટેલજી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગ દાણીજી, મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદ શહેર ભાજપના અધ્યક્ષ હમણાં જ જેમને ભારતીય જનતા પાર્ટીએ શહેર અધ્યક્ષ તરીકે ચૂંટ્યા છે એવા શ્રી પ્રેરકભાઈ શાહ અને અમદાવાદ શહેરના ધારાસભ્યશ્રીઓ અને આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો, આપ સૌને રામ રામ, વંદે માતરમ. ભાઈઓ બહેનો, આજે ફરી એકવાર હું તમારા બધાના પ્રતિનિધિ તરીકે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મેયર પ્રતિભાબેનનો હૃદયપૂર્વક આભાર માનવા માટે આવ્યો છું ભાઈ. કારણ કે આ મત વિસ્તારમાં અમદાવાદ પશ્ચિમમાં અને અમદાવાદ પૂર્વમાં 3 લોકસભા ક્ષેત્રમાં 1550 કરોડથી વધુ રૂપિયાનું વિકાસનું કામ આજે એક જ કાર્યક્રમમાં થવા જઈ રહ્યું છે. અને આ બધા કામોની લાંબી સૂચિ, જેમાં 31 લોકાર્પણ, 60 ખાતમુહૂર્ત અને 3 સંકુલમાં 1070 થી વધુ પરિવારોને ઘરનું ઘર આપવાનો કાર્યક્રમ 1593 કરોડ રૂપિયાનો એક સાથે આજે ચાલુ થયો છે. ખાદી વિકાસ બોર્ડ દ્વારા પણ ખૂબ સુંદર રોજગારીની અનેક યોજનાઓ આજે એના લાભાર્થીઓને વિતરણ થયું. અને હું વિશેષ આભાર ભૂપેન્દ્રભાઈનો માનું છું. હું તો આ નાણપુરામાં જ 40 વર્ષ રહ્યો. આ પલ્લવ બ્રિજ બાવડો મોટો જોઈ ખરેખર હૃદયને આનંદ. 1.5 લાખ વાહનો સિગ્નલ વગર, ટ્રાફિક વગર પોતપોતાના ગંતવ્યમાં જવાના. આખા અમદાવાદ શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે જલ વિતરણ કેન્દ્ર, વરસાદી પાણીના નિકાલની ગટર લાઈન, ગટરના પાણીના નિકાલની ગટર લાઈન, 237 કરોડનો સાબરમતી ચાંદખેડા રેલવે ઓવરબ્રિજ, 131 કરોડના ખર્ચે સાબરમતી નદી પર ડેકોરેટિવ લાઇટિંગ થીમ અને 38 કરોડના ખર્ચે અનેક ઓવરબ્રિજ નીચે સ્પોર્ટ એક્ટિવિટી સેન્ટરનું સ્થાપવાનું કામ થયું છે. આ જ રીતે પૂર્વ અને પશ્ચિમમાં પણ 38 કરોડના પીએમ આવાસ યોજનાના નિર્માણો, 28 કરોડથી લાલગેબી નવું જલ વિતરણ સ્ટેશન, પંચવટી જંકશન પર ફ્લાયઓવર બ્રિજ,
વટવામાં 44 કરોડનું જલ વિતરણ સ્ટેશન, નિકોલમાં 38 કરોડનું જલ વિતરણ સ્ટેશન અને વાસણામાં 34 કરોડનું જલ વિતરણ સ્ટેશન આપ્યું. અને મનોજભાઈ પણ આજ ઇલેક્ટ્રોનિક ચાકડા, સિલાઈ મશીન, લેધર ટૂલ કિટ, કચ્ચી ધાની તેલનું મશીન, ઓટોમેટિક અગરબત્તી બનાવવાના મશીન, લગભગ 1000 થી વધુ લાભાર્થીઓને આજ રોજી રોટી આપવાનું કામ પણ ખાદી ગ્રામ ઉદ્યોગે કર્યું છે. ભાઈઓ બહેનો, હું અહીંયા આવ્યો છું ત્યારે થોડાક જ દિવસમાં વરસાદ આવશે અને આપણે સૌએ છેલ્લા 6 વર્ષથી ગ્રીન ગાંધીનગર લોકસભા મિશન હેઠળ દરેક વરસાદમાં લાખોની સંખ્યામાં વૃક્ષ વાવવાનું અભિયાન ચલાવ્યું છે. હું વિશેષ કરીને 25 વર્ષથી 15 વર્ષની આયુના બધા યુવાનોને અપીલ કરવા આવ્યો છું. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે એક પેડ માં કે નામ પોતાની માના પ્રતિ પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે એક વૃક્ષ માના નામે વાવી એને મોટું કરવાનું કામ અમદાવાદ શહેરના દરેક જુવાનિયાએ કરવાનું છે. તમારી માતાના સ્મરણમાં વાયેલું વૃક્ષ ધરતી માતા પ્રત્યેનું ઋણ પણ ઉતારવાનું કામ કરશે. અને અહીંયા જે વડીલો બેઠા છે, સોસાયટીના ચેરમેન સેક્રેટરીઓ બેઠા છે, બધા ફ્લેટ કોલોની સોસાયટીમાં પણ કમસે કમ 15 થી 50 વૃક્ષો વાવવાનો આપણે સંકલ્પ લઈએ તો આપણા અમદાવાદનું તાપમાન કમસે કમ 3 ડિગ્રી સુધી નીચું આવી જાય. એની જવાબદારી સૌએ ભેગા થઈને લેવી જોઈએ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 40 લાખ વૃક્ષ વાવવાનો સંકલ્પ લીધો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મોટા મોટા વૃક્ષારોપણના કાર્યક્રમો કરે, પણ આપણે પણ નાગરિક તરીકે કમસે કમ એક નાગરિક એક વૃક્ષ રોપવાનો કાર્યક્રમ કરે તો મિત્રો આવનારા દિવસોમાં અમદાવાદની અંદર આ ગ્લોબલ વોર્મિંગની અસર અડધા કરતા ઓછી કરવામાં સફળતા મળે. હું ફરીવાર આવીશ ત્યારે કાર્યક્રમમાં પણ આવીશ. આજે મિત્રો હું અહીંયા આવ્યો છું ત્યારે પહેલગામના સૌ આતંકવાદના શિકાર બનેલા નાગરિકોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપવા માંગુ છું. અને પહેલગામ પછી આપણા નેતા અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ બિહારમાં દેશની જનતાને કહ્યું હતું કે આતંકવાદીઓના અડ્ડાઓને મિટ્ટીમાં મિલાવવાનું કામ ભારતીય સેનાઓ કરશે. અને મિત્રો થોડાક જ દિવસમાં નરેન્દ્રભાઈની દ્રઢ રાજનીતિક ઈચ્છા શક્તિ, સેનાનું પરાક્રમ, આપણી ખુફિયા એજન્સીઓની સટીક જાણકારી અને સેનાની મારક ક્ષમતાએ પાકિસ્તાનના 9 સ્થાનો પર આતંકવાદીઓના અડ્ડાઓને ધ્વંસ્ત કરી જમીન દોસ્ત કરી નાખી. પહેલા એર સ્ટ્રાઇક, પછી પહેલા સર્જિકલ સ્ટ્રાઇક, પછી એર સ્ટ્રાઇક અને આજે આપણા દેશની મહિલાઓના માથા પરથી સિંદૂર ભૂસવાવાળા આતંકવાદીઓની સમાપ્તિનો કાર્યક્રમ એટલે ઓપરેશન સિંદૂર કરી નરેન્દ્ર મોદી સરકારે આતંકવાદીઓને મક્કમ જવાબ આપ્યો છે.
ઓપરેશન સિંદૂરે અનેક પ્રકારની સમસ્યાઓનો એક સાથે જવાબ આપ્યો. આ પાકિસ્તાન આખી દુનિયામાં કહેતું અમારે ત્યાં કોઈ આતંકવાદી નથી, અમારા ત્યાં કોઈ આતંકવાદી ગતિવિધિ નથી. ભારત ખોટી ખોટી ફરિયાદો કરે છે. ઓપરેશન સિંદૂરના મિસાઇલ ત્રાટક્યા અને આતંકવાદીઓ સપાચટ થયા. પાકિસ્તાન દુનિયામાં એક્સપોઝ થઈ અને બીજા દિવસે એમના જનાજાની નમાજમાં જ્યારે પાકિસ્તાનની સેનાના ઉચ્ચ અધિકારીઓ નમાજ પડવા માટે જોડાયા ત્યારે પાકિસ્તાનની સેના, પાકિસ્તાન અને આતંકવાદ ત્રણેયનું ગઠબંધન આખી દુનિયા સામે છતું થઈ ગયો અને આખી દુનિયાને સમાચાર મળ્યા કે પાકિસ્તાન આતંકવાદીઓના અડ્ડા ચલાવે છે. ભાઈઓ બહેનો, પહેલી બે સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક પાક ઓક્યુપાઈ કાશ્મીર સુધી સીમિત હતી અને ઓપરેશન સિંદૂર પાકિસ્તાનની સીમામાં 100 કિલોમીટર અંદર ઘૂસી આતંકવાદીઓનો ખાત્મો બોલાવવાનું કામ કર્યું છે. અને એના પછી આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ દેશને સંબોધિત કર્યો અને એમાં સ્પષ્ટતા પૂર્વક કહી દીધું સિંધુનું નદી અને લોહી બે સાથે ના વહે. જો આતંકવાદ બંધ નહીં થાય તો સિંધુ નદીનું ટીપું પાણી પણ તમને નહીં મળે. વ્યાપાર, ટ્રેડ અને ટેરરિઝમ એક સાથે નહીં ચાલે. ટેરરિઝમને આશરો આપવો છે તો બધા જ વ્યાપાર, બધા જ ટ્રેડ સમાપ્ત કરી દેવામાં આવશે. અને મિત્રો, ત્રીજું એમને કહ્યું કે અમે તો વાતચીત કરવા માટે પાકિસ્તાન સાથે તૈયાર છે, પણ વાતચીત થશે પાક ઓક્યુપાઈ કાશ્મીર પાછું લેવા માટે અને ટેરરિઝમનો ખાત્મો કરવા માટે. સ્પષ્ટ સંદેશ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ દુનિયાની સામે આપી દીધો અને આખા દેશની જનતા આજે સેનાની વીરતા, સશસ્ત્ર દળોની સુસજ્જતા, આપણી જાસૂસી એજન્સીઓની સટીકતા અને નરેન્દ્ર મોદીજીની દ્રઢ રાજનીતિક ઈચ્છા શક્તિને આજે 140 કરોડ દેશ સલામ કરીને એના વખાણ કરે છે. મિત્રો, અને ગુજરાતીઓ માટે તો વધુ ગૌરવનો દિવસ છે. વર્ષોથી ચાલતા આતંકવાદને એમની ભાષામાં જે નેતાએ જવાબ આપ્યો એ નેતા નરેન્દ્ર મોદી ગુજરાતના પનોતા પુત્ર છે. એ આપણા માટે ગૌરવનો વિષય. ભાઈઓ બહેનો, નરેન્દ્રભાઈએ 2047 સુધી વિશ્વમાં દરેક ક્ષેત્રમાં ભારત સૌ પ્રથમ હોય એવા ભારતની રચનાનું બીડું ઉઠાવ્યું છે. એક નક્કર નીંવ, મજબૂત પાયો ભારતના વિકાસનો 11 વર્ષમાં નરેન્દ્રભાઈએ નાખ્યો છે. પરંતુ એની સાથે સાથે ભારતની સુરક્ષા, ભારતની સેનાની સુસજ્જતા અને ભારતની સીમાઓનું રક્ષણ, એનો પણ એક નવા પ્રકારનો ઇતિહાસ નરેન્દ્ર મોદી સાહેબે રચવાનું કામ કર્યું છે. આપણી બ્રહ્મોસ આ દુનિયાભરના છોકરાઓ, યુવાનિયાઓ સર્ચમાં બ્રહ્મોસ નાખે છે કે બ્રહ્મોસ છે શું. પાકિસ્તાનની ચીનથી ઉધાર લીધેલી એર ડિફેન્સ સિસ્ટમ ધરીની ધરી રહી ગઈ અને પાકિસ્તાનના હવાઈ અડ્ડાઓ પર આપણી બ્રહ્મોસે જઈ એમના હવાઈ અડ્ડાઓને ધ્વસ્ત કરવાનું કામ કર્યું.
અને આ દેશમાં બનેલી બ્રહ્મોસ મિસાઇલે પાકિસ્તાનને જડબા તોડ જવાબ આપ્યો છે. ભાઈઓ બહેનો, હાફિઝ સઈદ, મસૂદ અઝહર અને કેટલાય આતંકવાદીઓ જે પાકિસ્તાનના દરમાં છુપાયેલા હતા, એમના અડ્ડાઓને સમાપ્ત કરવાનું કામ ભારતના સેનાના વીર જવાનોએ કર્યું છે. અને એના માટે સમગ્ર દેશ સેનાના જવાનોની સામે નતમસ્તક છે. સિયાલકોટ, નૂરખાન એરબેઝ, સરગોદા એરબેઝ, સુક્કુર એરબેઝ, કરાચી મિલિર કેન્ટ અને ભોલારી જેવી કેટલીય જગ્યાઓ જે એમને અભેદ મનાતી હતી, ત્યાં આપણી વાયુસેનાએ સટીક હુમલો કરી ભયંકર ક્ષતિ પહોંચાડવાનું કામ કર્યું છે. હું એટલું નિશ્ચિત રૂપે કહેવા માંગુ છું મિત્રો, કે જ્યાં સુધી દેશમાં પોતાની સુરક્ષાઓને, પોતાની સીમાઓને સુરક્ષિત રાખવાનો ઇતિહાસ લખાશે, ત્યાં સુધી ઓપરેશન સિંદૂર સુવર્ણ અક્ષરથી એ ઇતિહાસમાં લખાવાનું કામ થશે. અને ભારતની માતૃશક્તિને, ભારતની માતૃશક્તિના સન્માનને આનાથી મોટું કોઈ સન્માન દેશના વડાપ્રધાન ક્યારેય ના આપી શકે. એટલા માટે હું ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સૌ નાગરિકો વતીથી શ્રી નરેન્દ્ર મોદીજીને અને આપણી સેનાના વીર જવાનોને અનેક અનેક બધાઈ આપી શુભકામનાઓ આપવા માંગુ છું મિત્રો. અને આજે જે 1070 પરિવારોને ઘરનું ઘર મળ્યું છે, એ સૌને આ નવા ઘરમાં તમે સૌ સુખ, શાંતિ અને સમૃદ્ધિથી રહો, એવી અમારા સૌ મંચ વતીથી શુભકામનાઓ આપી મારી વાત પૂરી કરું છું. મારી સાથે જોરથી બોલીએ, વંદે ભારત માતા કી, વંદે વંદે વંદે.